તો રામ રામ ને ગુડ મોર્નિંગ બધા જઈ રહ્યા ને વ્યુઅર ને સબસ્ક્રાઈબર ની ને ઘણા જાજા સમય પછી દર્શન દીધા. તો હમણાં હે ને આતાની 2-3 દી થયાની તકલીફ હતી હાલવામાં, એટલે વાયનું ટ્રેનિંગ સેન્ટર હોય ને લેન ન જતા. ને મને હમણાં થોડોક આરામ થઈ જતો કે વિડીયો બનાવીએ ને ઉતારીએ આખો દી ને હું રાતે 12 વાગે પરવાના ને રાતે પરવાર્યા પછી હું એડિટિંગ કરા એટલે 2:30 થઈ જાય એમાં. કે 1.5-2 કલાક તો ઝીણા ઝીણા કટકા હોય ભેગા કરીને આખી આપણી સ્ટોરી બનાવતા હોય, હવારથી તે સાંજ સુધી ઉતારતા હોય. પછી એને ભેગું કરવું હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખવું, એમાં ફૂલડાનો દી ઉગતો હોય આથમતો હોય, એટલે વ્લોગ બનાવવો એ પણ એક મહેનત વાળું કામ છે. તો રાતે ઉજાગરો થાય કે હમણાં આળસ થઈ જતો ને આજે હું બનાવી નાખીએ કે બધાના મેસેજ આવે કે કઈ ભાઈ બ્લોગ નતા આવ્યો, બધું કુશલ મંગલ છે. તો આ કુશલ મંગલ છે, કઈ વાંધો નથી, બધું રેડી પડ્યું જાય. ને બધાની કોમેન્ટ આજ સુધી કામ આવતી કે ફેમિલીના ઇન્ટ્રોડક્શન કરાવો, ઇઝરાયલની ફેમિલીના તરીકે અમે જાણી લીધું, પણ ઇન્ડિયાની ફેમિલી હારી રૂબરૂ કરાવો ને તમારી એજ્યુકેશન ને ક્વોલિફિકેશન ને કારકિર્દી વિશે કહો. તો કારકિર્દી માં તો કઈ લાંબુ છે નહીં. કારકિર્દીમાં એવું છે કે 2010માં હું 10મું પાસ થયો. 10મું પાસ કરે ને કાયમી સળગ હતો કે ઘરની પોઝિશન એવી હતી નહીં બરોબર કે ભણીએ કે ખાવાના લાલા હતા પેટમાં, તો ભણ્યું વરે કે મારા બાપા પહેલેથી નિવૃત્ત જ હતા. એટલે પછી મારે સળવું પડ્યું, જવાબદારી મારા ઉપર આવી બધી. ને 2010માંથી મેં જવાબદારી લઈ લીધી, આજ દી સુધી આપણા માથે છે વ્યવહાર, જવાબદારી લેવું દેવું. હા, તે એક દી મારા માનો પરમથી ફોન આવ્યો હતો. તે કહેતા હતા કે તું ગોતે અમારી હવે આખું ગીડે ગઈ કે દરણા બકાલું લેવું દેવું વ્યવહાર વધામણા બધું મારા ઉપર જ હોય, ક્યાંય આવવું જવું ને વ્યવહાર હાસવવાન. એટલે એવું જરાક તકલીફ પડતી છે હું આ ભાગે આવ્યો એટલે. તો 10મું પાસ કરેલું શિવશક્તિ ગેસ છે, શિવશક્તિ ઇન્ડિયન ગેસ એજન્સી છે ને, એમાં સળગો 3000 રૂપિયા પગાર હતો. અને એ 3000 પગારની વેલ્યુ કેવી હોય જોવું જોઈએ કે હાથમ આઠમ આવતી હતી પેલો જ પગાર આવ્યો. ને અમે છે ને ધારિયામાં ભાડે રહેતા, 500 રૂપિયા ભાડું હતું. ને અટાણા બાયુના જે કરિયાવરમાં બેડ આવે ને પલંગ આવ્યું તો એ ધાર્યું હતું, એમાં નંબરે સંડાસ બાથરૂમ નંબરે રહોડું, બારોબાર રાંધવાનું એવું બધું. એવી તકલીફ બધી મારી માઈ ભોગવી મી ભોગવી બરોબર. ને તેદું આવ્યો 3000 પગાર. 3000 પગાર થાય 3 લાખ જેવા લાગે. અટાણે આ 2.5 લાખ કે 3.5 લાખ રૂપિયા જે આવતો હોય એ આપણી નાની રકમ લાગે, પણ ઓલા 3000 તો તેદું 3 લાખ જેવા લાગ્યા. અને હાથમ આઠમ આવતી હતી તો એમાં ખાલી 500 રૂપિયામાં અમે 5 દી મેળો કર્યો. અટાણા કાંઈ આવું નહીં, તમે રમકડું લેજો તો એ રમકડું પણ મને લાગે કે મોંઘું આવતું છે. એક દિન 1000-1200 રૂપિયા વપરાતા છે મેળામાં કે હાથમ આઠમમાં કે. તો એમાંથી તો અમે 500માં મેળો કર્યો, 500માં ફરસાણ લીધું ને ઘરમાં બાટલો લીધો ને આ લીધો ને તે લીધું એવું બધું. ને ત્યાંથી હાલતા પછી એક સુરેશભાઈ કરે નહોતા બોખીરામાં, એનો સારો એવો પ્રખ્યાત સ્ટુડિયો હતો. તો એ શિવશક્તિ બાટલો લખાવવા આવતા ને ખાલી મારું મોં જોવે ને એ કે આ છોકરો રૂપારો હે તો એ કે હાલ છે શૂટિંગમાં. તો એ કે હાલ આને હાથે ઉપાડા. તો એની ઓફિસે પછી જોઈન થયો કે તું સીઝનમાં શીખે જા કેમેરો શૂટિંગ ને બધે ને સ્ટુડિયો પછી કરજે. એમાં 2-3 વર્ષ ભોગ દીધો, ઈચ્છા સુરેશભાઈ થોડો ઘણો ટેકો દીધો. ને ત્યાંથી મેં ઘરનો સ્ટુડિયો કર્યો 2016માં. અને દિવસના શૂટિંગ શીખવા જતો, રાત પારી પેટ્રોલ પંપમાં જતો ને 2 ગાયું થયું તો દીના શૂટિંગ શીખા, ગાયું નું કરા, રાત પારી પેટ્રોલ પંપમાં જા. એટલો ભોગ દીધો હતો એમાં સ્ટુડિયોમાં. પછી ઘરનો સ્ટુડિયો કર્યો તો ઘરના સ્ટુડિયો હારી મેક દીધી, કેમ કે એક વર્ષમાં મેં બરોડામાં નામ કાઢી લીધું હતું કૃષ્ણ સ્ટુડિયો. ને તમે આમાં જોતા જ છે મારી શૂટિંગની સ્કિલ કેવી છે. હજે તમારા પાસે સારું એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે આ મોબાઈલમાં ઉતારા, બાકી આ વ્લોગ વાળો કેમેરો લેવો. એટલે શૂટિંગમાં તો મને પહેલેથી ખૂબ ઇન્ટરેસ્ટ હતો જ. પણ જ્યાં લોકડાઉન આવ્યું ને, વર્ષની મારી 7-8 લાખની સિઝન થતી ને લોકડાઉન આવ્યું એટલે એ ધંધા ભંગાણા. કેમ કે લગ્ન થઈ ગયા ટૂંકમાં, 30 માણસ ના સાંજે બંધ થઈ ગયું, 30 માણસ શૂટ હતી પસા માણસ ને એમાં થેગો કરજો થેગો એટલે પછી સ્ટુડિયોમાંથી રસ ઉડે ગયો. ને પછી એવું થયું કે વાત કાંક આગળ જાય. તો બધા મારું ફ્રેન્ડ સર્કલ નીકળે ગયું ફોરેન કન્ટ્રીમાં, હું એક ના વધ્યો હતો. હું આપણે જાઉં કે ગમે એ થાય. એટલે ત્યાંથી પછી ઇઝરાયલી પૂઈ ગયા. મારી કારકિર્દી હાઈખી ભૂતિયા, જૂનું ગામ ઘેર દેરોદર, હાલ બોખીરા રહીએ, પોરબંદર બોખીરા. ને તો મારી 2 બહેનો હે ને હું એકનો એક ભાઈ છે ને મા બાપ હે. નાની એવી ફેમિલી છે. 2 બહેનો હાહરે છે. એક બેન જુનાગઢ હતા મોટા બેન, એ હવે પોરબંદર રહેવા ભાગી ગયા. ત્યાંથી બોખીરે રહેવા ભાગી ગયા અને એની ભોરદર જમીન છે 30 વીઘા.
અને આ હે મારા બેન બનેવી, એને 3 સંતાન વ્યા હે. ને આ છે મારા નાના બેન, એ છે યુગાન્ડા. એનું આખું ફેમિલી 15-16 વર્ષ થયા કેશવાલા ગ્રુપમાં હે યુગાન્ડા. એને એક દીકરો દીકરી વ્યા હે. ને આ મારા મા બાપ. એક કોમેન્ટ એવી આવી હતી કે જેદુ તમે ઘેરથી નીકળ્યા ને એ જર્ની અમને બતાવો કે જાન્યુઆરી થી. તો એ વિડીયો ભાઈ આપણા પાસે પોર્ટ્રેટ મોડમાં હે, મતલબ કે ઊભી સ્ક્રીનમાં. તેનું તો ખબર ન હોય કે વ્લોગ બનાવ્યો તો આડી સ્ક્રીનમાં શૂટિંગ કરી. તો એ વિડીયો પણ આમાં અપલોડ કરે દા. આ હે આપણી જેદુ હું ઘેરથી નીકળ્યો હતો જાન્યુઆરીમાં તેદુનો વિડીયો હે, પણ હે ઊભી સ્ક્રીનમાં ને નાની ક્વોલિટીમાં હે કે મેં નથી ઉતાર્યો, બીજા એમાં ઉતારતા હોય. તો કેવું વહેમું લાગે ઘર મૂકે ને એક માઈતરની અને એક ને એક દીકરાની મજબૂરી હાટું થઈને મોકલતા હોય, બરોબર. હું જેદુ જાન્યુઆરીમાં ઘેરથી નીકળતો હતો ને તેદુનો હે. ને આ બહુ ઇમોશનલ મોમેન્ટ કહેવાય કે બધા મૂકીને જતા હોય ને પાછા તો અહીં થાય કે કીધું જાળવા જોઈ હું ઘરના પોરના બધા હગાવાલાના ને જાર નજર ને સામે હોય ને તાર વધારે વહેમું લાગે. પણ તોય હું કઠોર થઈ ગયો તો વધારે તો કઈ પેલું નહોતું, પણ તોય અંદરથી તો થાય કે કીધું પાછા આવી ગયું, કીધું ઘરનું મોજ હોય એવું બધું. તો એ માઇતર માટે બહુ વહેમું કહેવાય પોતાના દીકરાને મૂકવો. અને ઈ હે ને ખાલી ઘરની બાઉન્ડ્રી પૂરતું જ હોય. તમે એક ફેરે હિંમત કરીને બહાર નીકળી જાવ ને પછી કઈ નહીં રે ભાઈ. પછી તમે આપણા કામમાં અને બીજી શેડ્યુલમાં આપણે સેટ થઈ જાય, વાંધો ન આવે અને ધીરે ધીરે માયા ભૂલાતી જાય. તો આ વિડીયોમાં પોઝ કરા ને એક વાત એવી યાદ આવી કે જેદુ હું ઇન્ડિયા જતો હતો ને એપ્રિલમાં, ત્યારે આ વિડીયો અમારી આ જે ઇઝરાયલમાં આવી છે ને એને જોયો હતો મારી માની જોવા હતું. તો એને યાદ હતું કે કોઈ આપણા સમાજમાં કેવું હોય કે બહાર જાય તો એને સારી શુભકામના હતું દુખણા લે ને આવી રીતના બધું કરે. તો એ કે મારે એવું કરવું હોય કે તાર મા તા હે નહીં, તો એના હાટાનું હોય કે મારે કરવું. તો એ જો પેલી ઇઝરાયલના પેલા એવા આ એ છે કે જેની મારા દુખણા લીધા. તો એ વિડીયો હું તમને આ દેખાડા. હોય એમાંથી એક બે ભાઈબંધ દોસ્તારો એવા રાખજો કે તમે જયારે કારી રાતી પર મૂંઝાવ ને તારી કાયમ આવે. ને અમુક વાતો આપણા ઘરમાં ન થતી હોય મા બાપ પાસે કે બેન બનેવી પાસે કે કોઈ પાસે, તો એ એક એવો મિત્ર હોવો જોઈએ કે જેના પાસે તમે હલકા થઈ હગો, તમે ઘરની કઈ મૂંઝવણ હોય એ કે હગો શેર કરે હગો, બરોબર. તો એવા મિત્રો હોવા જોઈએ. ને આપણે એ તમારે આમાં ફ્રેન્ડ નું જો મેન્શન કરા તો મલક છે, તો એમાંથી હાસા સિક્કા એમાંથી અમુક જ છે, બીજા તો બધા ખોટા સિક્કા જ નીકળ્યા. કે આશા હોય કે એક એક પગાર દીએ. પણ આ બધા એમાંથી એક મારો ફ્રેન્ડ મારો કટમમાં બનેવી થાય, મામા ફઈના પણ થાય. એ આ કહેશું કે જે એને અમે ના પાડ્યું હતું છતાં પણ અમે જેદું IIFL ગરણા મૂકવા ગયા ને અમારા ઘરના ગરણા, તારી ઠેલો ભરે ને કીધા વગરનો આ ભાઈ આવ્યો. એને કહેવાય માણસ ને માણસાઈ, આને કહેવાય પાકો ફ્રેન્ડ. ફ્રેન્ડ મિત્ર દોસ્તાર જે કયો એ 5 તોલાનું ગરણું લે ને આવ્યો કે આજે મૂકી દો તમારે કામ હશે. જો એ આવ્યા એને સામેથી અમે ના પાડ્યું હતું કે મહિનાથી પછી એને ભાણેજને વિવાહ આવતા હતા, તો ઘરણું છૂટે કે ન છૂટે એ કઈ નક્કી નહોતું. તો અમે ના પાડ્યું હતું કે ભાઈ તમને નથી નડવું તમારા ઘરણામાં. એ છતાં પણ ઠેલો ભરે ને આવ્યો હતો. તો એને કહેવાય પાકો મિત્ર. ને અમુક બધા કહેતા હોય ને કે એટલે તું અરે એની ડીપી કઈ નથી બદલાવતો. ડીપી તમારો મોહ હે, ડીપી મારા વોટ્સઅપમાં ડીપીમાં રાખવાના. ને આ કામ વાળા લાગે, નામ વાળા ન હોય. ને હજી પણ હું ઇઝરાયલમાં ગમે તાર મારે કામ હોય ને ત્યારે એની કારી રાતી પર ફોન કરા તો એ દર
ડાયરેક્ટ હાજર જ હોય. હું કે કેશું આ કામ છે કરે દઈ કે હા. એ સિટી થી રહ્યા 7-8 કિલોમીટર દૂર, છતાં પણ એ તડકા ધૂમના પણ જાય ને કામ કરી દે. તો આ એવા હાટુ હું આને આગળ રાખા. આપણા પાકામાં પાકો મિત્ર આ. એટલે આ તો ખાલી એક મિત્ર તરીકે, કારણ કે 100 મિત્રો હોય એમાંથી 1-2 મિત્ર આવા રાખજો કે જે કાર્યરતી કામ આવે અને એના પાસે આપણે ગમે કંઈક વાત કરે હગીએ. બે ટાણું મને હે ને ફોન આવે કેશુનો, બાવળ કાઢવા કે ખાઈ લીધું કે હા કે તે કે ઈઝરાયલમાં જો ઈઝરાયલમાં કઈ વાંધો નથી, ખાલી એકલું રહેવું પડે ને એ જ વાંધો આવે. ને કારક ઇન્ડિયામાં વાર કે તહેવાર કે પ્રસંગ હોય ને તારે અમને વહેમું લાગતું હોય, સાંભળતું હોય બધું, તો વિડીયો કોલ કરીએ ને તો આપણે ઇન્ડિયામાં કોઈની ટાઈમ ન હોય કે વરે લે ઈઝરાયલ વાળાનો ફોન આવ્યો, એ તો નવરી હોય. એટલે આ કેશું હે ને અમારો બને 2 ટાણા કાયમ ફોન કરે. બપોરી પર કરે ને રાતે, એને રાજપારી હોય નોકરી, તો રાતે પણ કરે. કલાક ફોન હાલતો હોય અમારે એડાથી મુનાભાઈ નો અમારો બધા ગ્રુપમાં વિડીયો કોલ. તો આનું નામ કહેવાય મિત્ર. તો આવો એકાદો મિત્ર એવો રખાય. ઇન્ડિયા આવતો ને તાર મારે કાયમનું એક જ શેડ્યુલ હતું કે 6-7 વાગ્યાથી મારી બેનને ઘેર ભીહું છે, એટલે હું ત્યાં દૂધ લેવા જતો. 6-7 વાગ્યાથી સ્ટુડિયો વધાવે ને એને ઘેર વયો જાય. પછી એના ટાઈમ ભેગા રમીએ ગમીએ ને 9 વાગ્યા સુધી ના બેસીએ, દૂધ લઈને પાછો 9 વાગે ઘેર આવવા. ને કેમ કે મારો સ્વભાવ એવો માયાળું છે કે ટાઈમ ભેગા આપણી ટાઈમ થઈ જાય, મોટા ભેગા મોટા. ને હું હોય એટલે મહેમાનનો ભીડ્યા ખાવડો અમારા ઘેર જાજો હોય. અમે કોઈ દી રેઠો સા નહીં પીધો હોય, પછી વ્યારાન ટાણું હોય કે બપોરાન ટાણું હોય કે હું હોય એટલે ભાઈબંધ દોસ્તારો હગાવાલા અટાણે મારી મોહિયું ને મારી બેન ને બધા ઈ જ કે તું નથી, એટલે અમને ન હાંકરે બરોબર. એટલે મારા વગર એ લગભગ સાથે ગાય ન જાય બહુ, કેમ કે નો હાંકરે ત્યાં જાય એટલે યાદ આવે બધાની. અને કાયમ 9 વાગે ને એટલે ખાઈ પીએ વ્યારા કરે ને પાછો વ્યોજા કેશુ પાસે બેહવા. એ સોપાટી હોટલે લોટ્સમાં નોકરી કરે એટલે નાઇટ શિફ્ટ ત્યાં હોય. 9 થી 12 વાગ્યા સુધી ના બેસીએ ગપ્પા લડાવીએ. આ કાયમ નો શેડ્યુલ હતો એટલે કાયમ યાદ આવતું હોય તો આ 2 શેડ્યુલ કાયમ યાદ આવે. તો એ પરિવારનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું, ઓળખાણ થઈ ગઈ ઇન્ડિયાની ફેમિલીમાં. કાંક પણ જાહે જો વિડીયો આવી છે તો હું આમાં શેર કરી અને પાછા વારે નવા વ્લોગમાં મળીશું કાલે. સબાત નહીં કઈ કોઈ જો મહેમાન આવી તો આ વિડીયો બનાવી. આ હે મારી નાની એવી ફેમિલી. આશા રાખા કે તમારા બધા જવાબ મળે ગયા છે અને ફેમિલીનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. તો કાલે મળીશું નવા બ્લોગમાં. તારો રામે રામ.